જય ખુખારમાં મેલડી સાચી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ એટલે બારેજા ધામ તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। થલતેજથી શું માનતા રાખી હતી? મારા મોટા ભાઈ છે એમને ત્યાં 20 વર્ષ થઈ ગયા, 3 દેવીઓથી પણ બાબોનો જન્મ નહોતો થતો, તો મેં માનતા માની હતી ભાભી જો શ્રીફળ હતા ત્યારે કે બાબો હશે તો માતાજીની માનતા પૂરી કરી શ્રીફળ સુધી અગરબત્તી લેવું। પછી આ ભત્રીજા બહુ છે એમને બી 2 બેબી હતી અને બાબો નહોતો, તો મેં કીધું એમને બી બાબો આવી જાય તો હું માનતા પૂરી કરવા આવીશ માતાજીના ત્યાં। બરોબર, એટલે બંનેના દીકરીઓ હતી પણ દીકરા નતા। દીકરા નતા, 19-20 વર્ષ થઈ ગયા હતા પણ કોઈ દીકરો જ નહોતો। 19-20 વર્ષ થઈ ગયા હતા પણ એમના દીકરા હતા જ નહીં। આ છે એક મોટા બેબી આવી ગયા, બરોબર બાબો અને અમારા ભત્રીજા બરોબર, એમને પણ દીકરો આપ્યો એટલે બંનેને દીકરો આપ્યો। માતાજીને અરજ કરી હતી કે મારા ભત્રીજાના રીતે બાબો આવે ને તો હું આવીશ દર્શન કરવા અને આવી રીતે માતાજીનું નામ કહેવાય છે। બરોબર, એટલે એમને 2 દીકરી પર એક દીકરો આપ્યો અને બીજા ભાઈ છે મોટા ભાઈ એમના 3 બેબી પર 3 બેબી પર એક દીકરો આપ્યો। LIC નો 12 વર્ષથી જોબ કરું છું પણ મારું કોઈ એ નતું, તો આ વખત માતાજીને કહ્યું હતું કે સારી મોટી ટ્રોફી હતી, મેં કીધું આ ટ્રોફી તો મારી મને મળવી જોઈએ, તો તમારી અસીમ કૃપા મારી પર હશે ને ખરેખર લાગણી આપણે ભાઈ બંને વચ્ચે હશે ચોક્કસ, તો 3-4 દિવસમાં 7 પોલિસી પર મને સારી મોટી ટ્રોફી થઈ અને આ મહિનામાં તો 3 મને મળ્યા। LIC વીમામાં હા, LIC એટલે સારું કામ કરે એની ટ્રોફી મળી। એના માટે ભલે રામ 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 માં। તારો ભાવ હતો, હા માં, તારો વિશ્વાસ હતો, રામ તારા વિશ્વાસના કારણે તે જે માગી કોકની માગણી માગી મેં પૂરી કરી આવી। સાચી વાત માં। નકર 3 દીકરીઓ પર દીકરો આવ્યો એટલે કેવું આમ આશ્ચર્યજનક લાગે। સાચી વાત માં। પણ ભલે તારા પરિશ્રમથી તારી ઈચ્છાથી એકની જોડે એક ફ્રી આલી હું થયું 2 વાગ્યા હતા પણ આવવાની શક્યતા એકની જ હતી, છતાંય તે મારા ભગવાન જોડે જઈ તારી ઈચ્છા પૂરી કરવા હાથ ઓલા રવિવારે આવ્યા તો મને એવું થયું કે મારી આવતા રવિવાર હું ચાલીને આવીશ, તો મારી મનથી ચાલીને આવ્યો પણ ઘણા ખર્ચા મને પૂજા મારી રોડમાં પૈસા દેડાતા, પણ એક મિત્રના હતા એના 5 વાગ્યે અમારી માટે ખાવાનું પીવાનું બધું લાવી દીધું અને મારી હાન પડી એટલે મેં કીધું રહેવાની કઈ સગવડ નથી, માં સગવડ કરી દીધી, તો એક મહાકાળીમાનું મંદિર હતું ત્યાં અમારું જમવાનું કેર કરી દીધું અને AC વાળો રૂમ આપ્યો હતો। ચાલતા આયા ત્યારે? ચાલતા આવ્યા। કઈ જગ્યાથી તમે ચાલતા આયા? બગોદરાથી ચાલતા આવું। બગોદરાથી। અને ક્યારના નીકળ્યા હતા? અમે કાલે 11 વાગ્યાના નીકળેલા છે। બરોબર, એટલે રસ્તામાં માતાજીએ તમને કોઈ તકલીફ ના પડવા દીધી એમ? તકલીફ નહીં। સાનિધ્યમાં પહોંચ્યા મહાકાળીમાં મંદિર તો એક ભાઈ કે તારી મેલડી તારી પાસે હેરાન છે, બીક હોતો ને। બરોબર, એક અજાણ્યા વ્યક્તિએ કીધું? અજાણ્યા વ્યક્તિ અહીંયા હતા સેવકમાં મહાકાળીમાના મંદિરે, એ ભાઈ માં એમને મને એમ કીધું કે તારી મેલડી હારે છે, તારે છે બીક કોઈની જરૂર નથી। રામ મારી રામ। રહેવા માટે કેવો રૂમ આપ્યો માતાજી? AC વાળો રૂમ, AC વાળો રૂમ કરેલો, આ બધી સગવડ કરી, ખાવાની બધી સગવડ કરેલી હતું, એમાં અમને સુવડાય એમને। બરોબર, બારે જે થોડુંક સેતું હતું તો એક ભાઈ અમને સામેથી ચા પાણી નાસ્તો ભજીયા બધું ખવડાવ્યું મફતમાં। એમને મારે રૂપિયો ખર્ચ નહીં થયો। મને ખૂબ આશીર્વાદ હતા, જેટલા ડગલા મારા નામથી ભર્યા છે ને એનો ઘર હાલ્યા વગર લઈ રહ્યો પણ ભલે અત્યારે મોનતામાં વચ્ચે મારે કોઈ કશું કહેવાય નહીં, પણ જાણતા કોઈ આવશે ને હવે હું તારા તો આવીશું મેળવી પણ આજે કાલે સપના ભાવ ગમે મારા બોલ જો કદાચ યાદ ના રહે તો ફરી એવું શ્રીફળ મોનચેક માં સપનું બોલી સપના તે કીધું યાદ નહીં રહ્યું પણ શ્રીફળ મોનું શું યાદ કરાય દે। આમાં ઓલા શરીરમાં હવા પડ્યું તો મને દીવાગરબત્તી કરી જો પેટી પલંગમાં ગયો તમારી એવો અભ્યાસ થયો કે બસ માં હિંમત હારી ગયો, કામ નથી। મેં કીધું માં મારે હાલીને આવું છે, પછી મેં મારા પત્ની કીધું, મેં કીધું મારા બહાર જ જાઉં મને મેલડીમાં બોલાવા પણ કામ નથી મારે, મેં કીધું મને મેલડીમાં બોલાવા તો મારે હોંશથી જવું એટલે મેં મારી 3 દિન શ્રીફળ વધેરી, શ્રીફળ સારું લીધું એટલે હું તરત હાલતો થઈ ગયો। ભલે રામ રામ કામ મારું અમારા આશીર્વાદ રહેશે। ખૂબ રામ અંધકારમાં ચિત્તારા ને માં એ અંધકારે અમને અજવાળા દેખાય છે મારી કે તમારે એટલા અહેસાસ થયા છે અમને તમારા આગેમાં તમે અમારા પડખે ને પડખે ઉભેલા છે માં। એમાં ઘડિયાળ લાવ્યા છે કે તમારા જ્ઞાન સાંભળીને અમને એવો સારો રસ્તો મળ્યો છે ને એટલો અમારો ટાઈમ એટલો સારો થઈ ગયો છે માં, એમાં તેની કોઈ હદ નહીં માં।
સારી રીતે કેટલા ટાઈમ થી આવો છો? સાનિધ્યમાં તો હું ખાલી એક જ વખત આવ્યો છે ને આ બીજી જ વખત આવ્યો છે, પણ હું તમારા પ્રવચન છે એવું સાંભળવાના ચૂકતા નહીં માં અમે. પછી કેવું લાગ્યું? માં તમારા પ્રવચન માંથી અમારે એટલા રસ્તા મળી ગયા માં. ભલે રામ. એટલે ઘડિયાળા હા માં. સમય સાચવવા. હા માં, અમારો ટાઈમ તો મેં સાચવ્યો છે તમારી. ભલે રામ. મારું બજરંગભાઈ શર્મા છે, મુરલીધર સોસાયટી બારગામ. બારેજાથી આવવાનું. બરોબર. શું માનતા રાખી હતી? બરોબર. તો મારે 3 વર્ષથી હેરાન થતો તો મારા આખાવી લેતી કે થોડાક આપણા હાથમાં આવશે. કરીબ 1.5 મહિના 2 મહિના પહેલા માતાનો વિડીયો જોયેલો દાદા એટલું વાત કીધું કે માં તારે કરું હતા. પછી માતાએ બધું મારું 1.5 મહિના પૂરો કામ કરી નાખ્યું અને 20 તારીખે સ્ટેજ તૂટી ગયું અને મારા બાંધકામ સ્ટાર્ટ ત્યાં બેઠા બેઠા થઈ ગયું. બરોબર. એટલે તમારી જમીન ઉપર સ્ટે હતો કેટલા સમયથી? 3 વર્ષથી 3 વર્ષથી સ્ટે હતો, એટલે એનું કઈ થતું જ નતું એમ. બરોબર. એટલે બાધા રાખીને 1.5 મહિના મારો પૂરો હાટી ગયો. 1 મહિના પછી અઠવાડિયું જગ્યાએ 1 મહિના પહેલા એટલે તમે કેટલા મહિનાથી ખૂંખાર મેલડીમાંના વિડીયો જોવો છો? 1.5-2 મહિનાથી 1.5-2 મહિનાથી. રોજ ચાલુ રાખું સવારથી સાંજ સુધી. બરોબર. 2 મહિના તો ચાલુ રાખું. બરોબર. અને વિડીયો જોઈને તમે પ્રાર્થના કરી ખાલી માતાજી. માં ઉપર છે રવિવારે અને એ પછી કેટલા સમયમાં એ સ્ટે જતો રહ્યો? 1.5 મહિનામાં 1.5 મહિનામાં નિવારણ આવી ગયું એનું, જે 3 વર્ષથી અટકી રહ્યું હતું. બરોબર. ઘણા બધા અડચણો આયા, વિડીયો બી આવ્યો છે અને ન્યૂઝપેપરમાં બી આજે અમારી એડ આવી છે ત્યાં. પ્લસ એમણે સ્ટે જે મૂક્યો હતો સ્ટે હટી ગયો છે. અમે માવડીની બાધા રાખી મહિના પહેલા સ્ટે હટી ગયો છે. પ્લસ ઘણી બધી અડચણો બી આવી છે, પણ માડીને કર્યું કામ અમારું જે મહિના પહેલા થઈ ગયું છે. જે અટકી ગયું તો એ ચાલુ થઈ ગયું. અને આ 24 તારીખે જે અમારું સ્ટે હટવાનું મામા. હવે તમને મારું પ્રમાણ આવ્યું પહેલું. મારા વખાણ તો સાંભળ્યા, મારા વિડીયો જોયા, અમારું કામ થશે કે નહીં વિશ્વાસ રાખ્યો. આવતા જતા રહ્યા થયું ને. આ જેટલા રવિવાર થી ઉપર આવવાનું કરો, પણ આજે મેળા આજે નતો આવવાનો. બારે જાના છે તોય પૂછો. લગન બારે જાના છે તો રોજ ના મળે કે રોજ?